નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। કારેલીબાગ પોલીસના ડી સ્ટાફ દ્વારા બહુચરાજી સ્મશાન પાસેની દરગાહ પાસે વૈભવી કારમાંથી 16 પેટી વિદેશી શરાબ જપ્ત કરીને 2 ને કર્યા વોન્ટેડ જાહેર। વડોદરા સહિત ડભોઈમાં ધોધમાર વરસાદથી 100 થી વધુ વૃક્ષો ધરાશાયી થતા લાકડા ચોર ટોળકીઓ થઈ સક્રિય। નિઝામપુરા ડિલક્સ 4 રસ્તા પાસેના જૈન દેરાસરમાં તસ્કરોનો નિષ્ફળ પ્રયાસ। સાયરન ચાલુ થઈ જતા ઉભી પૂંછડીએ નાઠા તસ્કરો। દર મહિને વીજ બિલની સિસ્ટમ પુનઃ ચાલુ કરવાની માંગણી કરતા પૂર્વ વિપક્ષી નેતા ચિરાગ ઝવેરી। હવે જોઈએ સમાચાર વિગતવાર। કારેલીબાગ પોલીસના ડી સ્ટાફે બાતમીના આધારે બહુચરાજી સ્મશાન પાછળ આવેલી દરગાહ પાસે વૈભવી કારમાંથી લાખોની કિંમતનો દારૂ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે। કારેલીબાગ પોલીસ મથકના ડી સ્ટાફે બાતમીના આધારે બહુચરાજી સ્મશાન પાછળ આવેલી દરગાહ પાસેથી એક મારુતિ કાર અને એક્સેન્ટ કારમાંથી વિદેશી શરાબની 16 નંગ પેટી જપ્ત કરી છે। તેમજ આરોપી જિગ્નેશ પરમારની ધરપકડ કરી ફારૂક છાપરા અને અન્ય એક મળીને 2 ને વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે કુલ 6,25,600ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરામાં ગત રાત્રે મેઘમહેર શરૂ થતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા અસહ્ય ઉકળાટ અને બફારામાંથી શહેરીજનોને મુક્તિ મળી હતી અને આહલાદક વાતાવરણ પણ સર્જાયું હતું। આજે સમગ્ર દિવસ દરમિયાન ઝરઝરિયા વરસાદના પગલે લોકો રેનકોટ અને છત્રીમાં સજ્જ જોવા મળ્યા હતા। ગઈકાલે વાતાવરણનો હળવા દબાણનો વિસ્તાર કચ્છની આસપાસ હતો, જે આજે શિફ્ટ થઈ મધ્યપ્રદેશની ઉત્તર પશ્ચિમે કેન્દ્રિત થયો હતો, જેની અસર હેઠળ વડોદરામાં રવિવારે વાદળિયું વાતાવરણ રહ્યું હતું। સોમવારે સવારે વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળો વિખેરાયા હતા અને સૂર્યનારાયણના ઉગ્ર કિરણોની અસર હેઠળ તાપમાન ઊંચે ગયું હતું। જો કે મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ ફરી વાદળોની ફોજ ખડકાઈ ગઈ હતી અને વેગીલા પવનો ફૂંકાવાની સાથે મિનિટોમાં જ વરસાદ તૂટી પડ્યો હતો। વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા મોડી રાત્રે વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા, જ્યારે કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ જતા શહેરીજનો પરેશાન થયા હતા। કેટલાક દિવસથી તાપમાનમાં આવતા ફેરફારને કારણે શહેરીજનોમાં ખાંસી, કફ અને માથું દુખવાની ફરિયાદોમાં પણ વધારો થયો છે। 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં 1.6 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થતા આજે શહેરમાં મહત્તમ તાપમાન 36.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। તો ડભોઈ પંથકમાં પણ મેઘરાજાએ વિરામ બાદ સેકન્ડ ઇનિંગ ચાલુ કરતા સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું હતું। વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી હતી, તો ઠેર ઠેર વૃક્ષો પડવાના, વીજળી ડૂલ થવાના સંખ્યાબંધ બનાવો બન્યા હતા। આજે બપોરે બીપીસી રોડ અલકાપુરી ખાતે એક વૃદ્ધે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એક કાર અને બાઇકને અડફેટમાં લીધી હતી। આજે બપોરના સમયે બીપીસી રોડ અલકાપુરીમાં આવેલ શ્રીમ શાલિની મોલ પાસે એક વૃદ્ધ કાર ચાલકે અચાનક જ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અન્ય એક કાર અને બાઇકને અડફેટમાં લીધા હતા। બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। ડભોઈના ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલના 59માં જન્મદિવસ નિમિત્તે વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। ડભોઈ મત વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલના 59માં જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ડભોઈના કોંગી અગ્રણીઓ દ્વારા ડભોઈની વિવિધ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ ડભોઈની પ્રમુખસ્વામી હોસ્પિટલમાં હાડકાના રોગના નિદાન માટેનું નાનું મશીન પણ ભેટમાં આપવામાં આવ્યું હતું। ત્યારબાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે કેક કાપી જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી। આ સમયે કોંગ્રેસી કાર્યકર્તા ગોપાલભાઈ જીનવાલા, પિંકેશભાઈ જૈન, હિના ભટ્ટ, સોનલબેન સોલંકીએ ઉપસ્થિત રહી સિદ્ધાર્થ પટેલને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી। ડભોઈ તાલુકામાં વરસાદના પગલે સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થઈ જતા લાકડા ચોર ટોળકી વધુ સક્રિય બની ગઈ છે। વિરામ બાદ પુનઃ મેઘરાજાએ આગમન કરતા ધોધમાર વરસાદના પગલે ડભોઈ તાલુકામાં 100 થી પણ વધારે વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે, જેના પગલે લોકો તો હાલાકી ભોગવી જ રહ્યા છે, પરંતુ લાકડાચોર ટોળકીઓ પણ મેદાનમાં ઉતરી પડી છે। લાકડાચોર વૃક્ષોના લાકડા બારોબાર વેચતા ડીએનટીવીના કેમેરામાં આબાદ ઝડપાઈ જવા પામ્યા હતા।
ટ્રેક્ટરમાં નાખી લાકડા લઈ જતા તસ્કરોનો પીછો કરતા પહેલી જ વાર આવ્યા હોવાનું રટણ કર્યું હતું. તેમજ અધિકારીએ તો ઓફિસના રસ્તા પરથી ભટકી જવાનું જણાવી સમગ્ર ઘટના પર પડદો પાડવાનો પ્રયત્ન કર્યો હતો. રહેણાંક વિસ્તારમાં દર મહિને બિલ આપવાની વ્યવસ્થાની પુનઃ શરૂઆત કરવાની માંગણી સેવા સદનના પૂર્વ વિપક્ષી નેતા ચિરાગ ઝવેરીએ કરી હતી. સેવા સદનના પૂર્વ વિપક્ષી નેતા ચિરાગ ઝવેરીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મધ્ય ગુજરાત વીજ કંપની તરફથી વીજ બિલ 1 મહિને આપવાનું બંધ કરી 2 મહિને આપવાનું શરૂ કરાયું છે, જેથી બિલની રકમ મોટી રહેતી હોવાથી મોટી રકમ ભરવાનું પણ ગ્રાહકોને મુશ્કેલરૂપ બની રહ્યું છે. રહેણાંક વિસ્તારના બિલ ઉપર 0 થી 50 યુનિટના 2.95, 500 થી 100 યુનિટના 3.35, 101 થી 250 યુનિટના 4 અને 251 થી ઉપરના યુનિટ માટે યુનિટ દીઠ ₹4 વસૂલ કરાય છે. આ ઉપરાંત યુનિટ દીઠના ભાવ ઉપર એનર્જી ચાર્જ લગાડી આ ચાર્જ દર 3 મહિને વધારાય છે. દર 2 મહિને વીજ બિલ આપવાને કારણે ગ્રાહકોને ઊંચા સ્લેબના યુનિટ દીઠ ભાવ ચૂકવવાનો થતો હોય નાગરિકોને ખોટો આર્થિક બોજો ઉઠાવવો પડી રહ્યો છે. ગત રાત્રે નિઝામપુરા ડિલક્સ 4 રસ્તા પાસે આવેલ જૈન દેરાસરમાં તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. ગત રાત્રે નિઝામપુરા ડિલક્સ 4 રસ્તા પાસે આવેલ અજય કોલોનીમાં આવેલા શ્રી શ્રેયસ્કર આદિનાથ જૈન દેરાસરમાં અજાણ્યા તસ્કરોએ દેરાસરના મુખ્ય દ્વારના તાળા બ્લેડ વડે તોડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તરત જ દેરાસરની સાયરન સિસ્ટમ ચાલુ થઈ જતા તસ્કરોએ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ગત રાત્રે અનરાધાર વરસાદના પગલે વૃક્ષો ધરાશાયી થવાના તેમજ વીજ થાંભલા પડી જવાના સંખ્યાબંધ બનાવો બન્યા હતા. ગત રાત્રે ધોધમાર વરસાદના કારણે નાગરવાડા નવી ધરતી ખાતે આવેલા ચોકમાં 60 વર્ષ જૂનું વડનું ઝાડ પડી ગયું હતું અને તેને કારણે વીજ થાંભલો પણ ધરાશાયી થઈ ગયો હતો. મસ્ત મોટું વિશાળકાય ઝાડ પડવાના કારણે 3 દુકાનોમાં ભારે નુકસાન થયું હતું. જેસીબીની મદદથી ઝાડને હટાવવામાં આવ્યું હતું. તો એસએસજીના પીડિયાટ્રિક બાળ રોગ નિદાન વિભાગ ખાતે 2 ઝાડ ધરાશાયી થઈ ગયા હતા, જેને પગલે બાગની રેલિંગને પણ નુકસાન થયું હતું. ફાયરના લાશ્કરોએ ભારે જહેમત બાદ ઝાડ હટાવ્યું હતું. ડભોઈ તાલુકાના સુલતાનપુરા ગામેથી કારવણ જવાના માર્ગ પર નાળું તૂટી જતા રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડભોઈ તાલુકાના સુલતાનપુરા ગામેથી કારવણ જવાના માર્ગે નાળું તૂટી ગયું છે, જેનું તંત્ર દ્વારા સમારકામ ન કરાતા ખૂબ જ પાણી ભરાતું હોય વાહન વ્યવહારને ખૂબ જ અસર પહોંચી છે અને અધધ વેરા પ્રજા આખો પહેલેથી લઈ લો. ડભોઈ તાલુકાના સુલતાનપુરા ગામેથી કારવણ જવાના માર્ગે નાળું તૂટી ગયું છે, જેનું તંત્ર દ્વારા સમારકામ ન કરાતા ખૂબ જ પાણી ભરાતું હોય વાહન વ્યવહારને અસર પહોંચી છે અને અધધ વેરા ભરતી પ્રજાને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. રાજનીતિ વિશેનું શિક્ષણ અને તાલીમ આપતી એશિયાની સૌપ્રથમ સંસ્થા MIT સ્કૂલ ઓફ ગવર્મેન્ટ ભારતમાં પૂનામાં શરૂઆત કરવામાં આવી છે. યુવાનોમાં પોલિટિક્સ અથવા જાહેર જીવનમાં નેતૃત્વ કેળવવા MIT સ્કૂલ ઓફ ગવર્મેન્ટ પુણે એશિયાની પ્રથમ સંસ્થા છે, જે ગ્રેજ્યુએશન પછીનો 1 વર્ષનો ફૂલ ટાઈમ અભ્યાસક્રમ માસ્ટર્સ પ્રોગ્રામ ઇન ગવર્મેન્ટ અફેર કરે છે, જે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ સાથે સંકળાયેલો છે. આ અભ્યાસક્રમમાં પોલિટિક્સ અને ગવર્મેન્ટના વિવિધ પાસાઓ વિશે તાલીમ અપાય છે. MPGમાં થિયરી, કેસ સ્ટડીઝ, જાણીતા રાજકીય આગેવાનો, બ્યુરોક્રેટ્સ, ન્યાયપાલિકાના તજજ્ઞો, સામાજિક આગેવાનો, મીડિયા અને કોર્પોરેટ ક્ષેત્રના આગેવાનો સાથે સંવાદ થાય છે. વધુમાં સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ, મોડેલ ગામ, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલિટિકલ પાર્ટીઓ સાથેનો પ્રેક્ટિકલ એક્સપોઝર મળે છે. આ અભ્યાસમાં 10 દિવસના રાષ્ટ્રીય અભ્યાસ પ્રવાસનું આયોજન થાય છે, જેમાં સંસદની મુલાકાત સાથે વિવિધ રાજકીય પાર્ટીઓ અને સરકારી ઓફિસોની મુલાકાત ગોઠવાય છે. સાથે સાથે 14 દિવસના યુરોપમાં આંતરરાષ્ટ્રીય અભ્યાસ પ્રવાસનું આયોજન પણ કરવામાં આવે છે. અભ્યાસક્રમમાં ખાસ ભાર ઇલેક્શન મેનેજમેન્ટ, મતદાર સંઘના વ્યવસ્થાપન, ચૂંટણી પ્રજાનું વ્યવસ્થાપન અને ચૂંટણી અને મતદારની વલણોની આગાહીના શાસ્ત્ર ઉપર આપવામાં આવે છે. આ સાથે નેતૃત્વની વિવિધ શૈલીની તાલીમ માટેના અનેક
વક્તૃત્વ કળાના અને વોઇસ મોડ્યુલેશન, મીડિયા સાથેની વાતચીત અને પ્રેસ કોન્ફરન્સનું વ્યવસ્થાપન વિશે ખાસ સેશન ગોઠવવામાં આવે છે. અભ્યાસક્રમના અંતે 3 તબક્કામાં 6 મહિનાની ઇન્ટર્નશીપ રાજકીય આગેવાનો અને પોલિટિકલ પાર્ટીની ઓફિસમાં આપવામાં આવે છે. કોઈપણ વિષય સાથે સ્નાતક થયેલ રાજકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય વિદ્યાર્થી આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકે છે. જૂની અદાવતના કારણે હિરેન રાજપૂત નામના વ્યક્તિને ઢોર માર મારનાર 3 આરોપીને રેલવે પોલીસે ઝડપી પાડ્યા છે. તારીખ 5/7/2012ના રોજ હિરેન રાજપૂત નામના વ્યક્તિને જૂની અદાવત રાખીને દિનેશ ઠાકોર, સંતોષ યાદવ, યોગેશ યાદવે રેલવે કોલોની સરદારબાગ ખાતે ઢોર માર માર્યો હતો, જેની પોલીસ ફરિયાદ પણ નોંધાવા પામી હતી. ગત રાત્રે આ 3 આરોપી અંબાજી દર્શન કરીને વડોદરા રેલવે સ્ટેશન પરત ફર્યા હતા. તે દરમિયાન રેલવે પોલીસે 3ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશે. નમસ્કાર.